આજે આંસલપુર આવેલા છીએ બેચરાજી અને ચોઈની ખેતી તો સારી છે જ, પણ અમારે કુંવરજીની ડુંગળીની ખેતી પણ સારી છે. એવું કહે છે કે અમે રોપ લાયા છીએ અમારા વિસ્તારમાંથી, જે અમારે જામપુરની ડુંગળી બહુ ફેમસ હોય છે. તો જો તમે ડુંગળી બતાવીએ, લાવો તો નજીક કેમેરો લાવો. આવી ડુંગળી થઈ છે એમ, અને આખું ખેતર ડુંગળી વાયેલી છે અને કોઈ કેમિકલ પણ નથી નાખતા. તો ખરેખર બહુ સારી ડુંગળી થઈ છે. વીઘે 300-400 મણનો ઉતારો આપે છે. જો ખેતી એ તને પ્રેમથી કરવામાં આવે તો હું માનું છું કુંવરજી ખેતી જેવો કોઈ ધંધો નથી. શું કેવું તમારું? સાચી વાત. ખેતી ઉત્તમ જ છે. જેમ આપણે નોકરીમાં 8 કલાક ધ્યાન આપીએ છીએ એમ ખેતીમાં 8 કલાક ધ્યાન આપે તો એ નોકરી કરતા પણ આગળ થાય. મજૂર બનવું પડે, હા, પછી વેપારી બનવું પડે તો ઓટોમેટિક ખેડ બની પછી નોકરિયાત બનવું પડે, ટાઈમ ટુ ટાઈમ હાજરી આપવી પડે. સાચી વાત. ખૂબ ખૂબ આભાર. તમને માહિતી બહુ આનંદ થયો. અમારા યુવાનોને બધાને માહિતી બહુ આનંદ થયો અને બહુ સારી ખેતી કરી છે.